તખતેશ્વર મહાદેવ મંદિરના નજીકના રહેણાંકમાં દિન દહાડે ચોરી કરનાર તસ્કરને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી લીધો હતો. તખતેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા પ્લોટ નંબર 7માં રહેતા હરદેવભાઈ અર્જુનભાઈ રાઠોડના રહેણાંકી મકાનમાં બપોરના સુમારે તસ્કરે ઘૂસી રોકડા રૂપિયા 46,500ની ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ નીલમબાગ પોલીસ મથકે નોંધાવી હતી. જેના અનુસંધાને નીલમબાગ પોલીસે હરદેવભાઈ રાઠોડના ઘરે તપાસ હાથ ધરતા બાજુના પ્લોટમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસે ચેક કરતા બપોરના સમયે 3 શખ્સોની શંકાસ્પદ હિલચાલ દ્રશ્યમાન થઈ હતી. બાદ વધુ ઝીણવટભેર દ્રશ્યોને ચકાસતા એક શખ્સ પ્રથમ સફેદ રંગના ટી-શર્ટમાં ઘરમાં પ્રવેશે છે. બાદ બ્લુ રંગનું ટી-શર્ટ પહેરીને બહાર નીકળતો દ્રશ્યમાન થતા પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરતા આ આરોપી અચાનક પોલીસને નીલમબાગ સર્કલ પાસે વાહન ચેકિંગ દરમિયાન મળી આવતા પોલીસે તેની પૂછપરછ કરતા વર્તેજ ખાતે રહેતા કરતારસિંહ સાગરસિંહ ખીચી હોવાનું જણાવતા પોલીસની વધુ તપાસમાં આરોપીને તેના ફૂટેજ બતાવતા તે ભાંગી પડ્યો હતો અને ચોરીની કબૂલાત આપતા પોલીસે તમામ રોકડ રકમ કબજે કરી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. તમે ભાઈ કહો મેં પરફેક્ટલી એકવાર આવી જાય ને અને આ તો ઠીક છે તમારા ઘરે થયું કાલ જો આવ્યો પહેલો રાઉન્ડ છે. સાઈડ નોટ લે ના મેં કીધું આ પતી જવા દે બેટા. એવું હશે મોડેથી ચેક કરી એક મારા ઘરે જોવા હું બહાર છું કે નહીં એ એકચ્યુઅલમાં મોબાઈલ લેવા ગયો સમજાણો. આ થેલીની પાસે હા એની પાસે બસ હવે મારા થાળીયામાં જોવા પેલા બાજુમાં મનીષાને જોવા ગયો કે ત્યાં કોઈ બહાર છે કે નહીં. નહીં કઈ કઈ જગ્યાએ લોકો છે લેડીઝ છે જો એના ભાઈબંધની યાર વાત કરે આ છે. ટી-શર્ટ કાલ અમને બતાવ્યું તું સફેદ પહેર્યું ને જો હવે મારા ધારિયામાં જોઈશ આ તમને લોકેશન બીજા કેમેરામાં દેખાશે. બે નંબરનો કેમેરો છે ને એમાંથી પણ અહીંયા આપણે પછી લઈએ બરાબર. હાલેશ કેવો જો હા સલમાન મારા મેં ચોરના ઘરે ચોરી થાય ને એમાં નવાય જ ન હોય. ભાઈ ગયો પાછો જો તમે પાછો કેવો ભટ્ટનો દીકરો આવડો ઢાળમાં આને હું મારો તો ગદડિયા કહેવાય એને કઈ અસર ન થાય. બોલો જો હથિયારમાં જોઈ લો. હાથ તો ઉલાડી ગયો. તો કહું છું. આ બધાને આર્મીમાં બોર્ડર ઉપર ભરતી કરી દેવાય એને કે તારો બધો જોશ છે ને ત્યાં ઉતાર જોઈ લીધું કેમ જો આ ટી-શર્ટ પહેરી મારું છે જો એ હાલી જો મેચિંગ એ થઈ ગયું મારા બેટા. મોઢે બાંધી લીધું પોતાનું ટી-શર્ટ મોઢે બાંધી લીધું. આ ધીમો પડી ગયો કેમ આવડું બીજો ભાઈ છે એ બીજો છે હા જેનું મોઢું આવી ગયું. આ ફોટો આપણે આગળ જઈનો જ છે. સ્લો મોશન માં રાખો કે બરાબર કરતા નીલમબાગ પોલીસ સ્ટેશન ફરિયાદી
હરદેવભાઈ રાઠોડ જે તખતેશ્વર મઢુલી પાસે વાળા હતા તેના ઘરમાં થોડા દિવસે ચોરી થઈ અંગેની રોકડ 46,500 રૂપિયાની ચોરીની ફરિયાદ દાખલ કરાવેલી. તે સામેના બંગલામાં CCTV કેમેરા ઉપલબ્ધ હોય ત્યાંથી CC કેમેરાની ફૂટેજ મેળવી અમોએ તપાસ કરતા રાત્રે સતત આની પાછળ વચમાં રહેલા અને નીલમબાગ ચોકમાં પેટ્રોલિંગ દરમિયાન આવો માણસ નીકળતા તેને રોકી ચેક કરતા તેની પાસે ચોરીના હથિયારો પ્રથમ મળી આવેલા. હથિયારો મળતા પોતે ગુનાનો એકરાર કરેલો. એ ગુનામાં રાત્રે અમે અટક કરેલો અને આજરોજ મુદ્દામાલ રિકવરી કાર્યવાહી કરી રહ્યા છીએ. અનુપજી, ખાસ કરીને આના ફોનની ડિટેલ એ સમયની મેળવી છે ને અન્ય બીજા 2 આરોપી હતા કાંઈ જાણવા મળ્યું છે? એની પાસે કોઈ ફોન કબજે કરેલ નથી.